જો આ તમારા સાસુ સસરા ધોધની અંદર નાવા જઈ રહ્યા છે. સંજયની મમ્મીની તબિયત બગડી હતી, બસમાં બેઠા. ઠંડુ બરફનું ડુંગરામાંથી બરફનું પાણી બરફ ઓગળીને અહીંયા ભગવાન સ્વામિનારાયણે અહીંયા મહાવીર સ્વામીની મોટી મૂર્તિ છે. લીટા લીટા દેખાય ની બરફ છે. હા, અહીંયા આટલી ટોચ ઉપર તો એવું થાય કે હવે બસ ડુંગરો પૂરો થઈ ગયો છે. અહીંયા જોયું ને સૌથી પહેલા કોને ફોન કર્યો? હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 17 મે અને આજે છે શુક્રવાર અને આજે છે વૈશાખ વદ ચોથ છે. તો આજે મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અત્યારે વાગ્યા છે સવારના 6. તો ચાલો તમને બહારનો વ્યૂ બતાવી દઉં પહેલાં. તો જો મસ્ત મજાની સવાર છે, મસ્ત વ્યૂ છે. કબૂતરા બોલે છે. જાય ચકલી આવી. તગડમાં જો મસ્ત મસ્ત 3-4 ફૂલ આવી ગયા છે. અને આમાં વાયવુતુંની જરી કેવું ફીટું છે. હવે જો અહીંયા 2 જગ્યાએ તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આપણે સવારના બધા કામકાજમાંથી ફ્રી થઈ ગયા અને મસ્ત મજાનો તડકો પણ આવે છે. તો બપોરા કરવા માટે આપણે બેસી ગયા છે. સવારે આપણે બનાવ્યું હતું ટિફિનમાં બટેકાની શાક, એટલે શાક અને રોટલી, છાશ અને સાથે છે કેરી. અને સંજયભાઈ જય શ્રી કૃષ્ણ. આજે તો સંજયભાઈ રજા રાખી છે કારણ કે એને મજા નથી. તો કેવું છે અત્યારે? સારું છે કાલ કરતા કે? શરદી ને ઉનાળામાં શરદી થઈ છે તો એવું છે. ચાલો, તો તમારે ઉનાળામાં થયું ને કદાચ આઈસ્ક્રીમ ખવાય કદાચ, કે એવું ના પાડી ડોક્ટરે? કીધું નથી છે. ગરમીની હોય તો વળી ઠંડુ ખાવે સારું થઈ જાય, કોને ખબર. તો ચાલો બધા બપોરા કરવા. હેલો એવરીવન, તો અત્યારે વાગી ગયા છે સાંજના 7. સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે, વાળુનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા આપણે જો ખીચડી અને કઢી ખીચડી બનાવવાના છે. સંજયભાઈ એને મજા નહોતી તો એને કઢી ખીચડી ખાવાતા, તો આપણે કઢી ખીચડી બનાવ્યા છે અને સાથે ભાખરી બનાવવાની છે. અને આ બાજુ રોનક જો ઓફિસથી આવી ગયા છે. તો હાલો સંજયભાઈ, જય શ્રી કૃષ્ણ બધાને. સંજયભાઈ કેમ છે? સારું? બરોબર. તો અહીંયા રોનક જો કેટલો બધો સામાન સાથે લઈ બતાવતા હતા. હું તું પેક કરો છો? કયું હું તમે લાવ્યા એમ? તો જો અહીંયા છે ને આ મગની દાળ લઈને આવ્યા છે. પછી આ મેથીના ખાખરા, કારણ કે અમે જે મેથીના ખાખરા ચાટ બનાવી હતી ને બધાને બહુ ભાવી, એટલે રેગ્યુલર ખાખરા ચાટ બનાવવા માટે ખાખરા લઈને આવ્યા છે. બરોબર ને? અને આમાં છે આપણે ચેવડો બનાવવાનો છે. એટલે જો મકાઈ આવી ગઈ છે, આમાં ભૂંગળા છે અને એમાં નાખવા માટે ચવાણું છે. ગળવું છે ને તીખું ચવાણું છે. અને મમરાની કોથળી, કેળાની વેફર. હે સરસ. આ બાજુ છે હિમાલયા ફેસ વોશ, આ બાજુ છે કિટકેટ. કેટલું ખાય હો? તો ને ઓલી બ્લેક કોથળી શું છે હજી? એમાં શું છે? ટિફિન છે. વેરી ફની. તો તમારી મમ્મીનો ફોન આવ્યો તો તમારે કે નહીં? ના, તને મૂકીને મને આવ્યો. જોયું ને સૌથી પહેલા કોને ફોન કર્યો? સસ્તે પહેલે મુझे कॉल किया. वो है ना, फिर स्वप्न बुलाए थे, પછી वो ने हासा वो फिर स्वप्न તો મમ્મી કે મમ્મીનો ફોન જવાબદારી તારી બને. હા, ફોન કર્યો.
મમ્મીને છે ને બાર આજુબાજુ ફોન આવ્યો ઈ કે હજી અમે બોર્ડર વટા જ છે ઈ કે તરત ઈ કે પેલા તને ફોન કર્યો વાટ જઈને બેઠા હતા ઈ કે બોર્ડર વટાઈને ત્યારે કોકને ફોન કરવી એમ હા કીધું ને કે જે બોર્ડર 2 મિનિટે ન થઈ હા. પેલા કે રાધિકા કર્યો પછી કે તને હા કર્યો ને સંજયભાઈ નીચે હતા એટલે મેં એને પછી અંબાઈ દીધો ફોન અને મમ્મી એનાથી બહુ મસ્ત મસ્ત વિડીયો મોકલા છે મેં જોયા હો બહુ મસ્ત છે તમને નહીં મોકલાવી ને કહું તો છું, મને કાંઈ મોકલતા નથી સંજયભાઈ તમને મોકલા વિડીયો ઈ તો મેં એને ફોન કર્યો એટલે કદાચ થોડી એનો રિવર્સ આવ્યો છે મારા ફોટા નહીં હતા અમુક ફોટા આવ્યા હતા છે ફોટા એવા છે ફોટા બહુ મસ્ત પાડ્યા છે અને એક વિડીયો તો આજનો વિડીયો તમે જોજો બહુ જ મસ્ત છે ઠંડુ ઠંડુ પાણી ને એમાં એ લોકો નાયા છે જોતા રહી જાવ કેમ પરાણે મમ્મી તો સાઈડ માંથી હાલ્યા જાય પપ્પા તો આમ પ્રોપર નાય છે મમ્મી તો સાઈડ માંથી હાલ્યા જાય છે આમ જોજો તમે વિડીયો અપલોડ કરીશ બહુ જ મસ્ત બનાવ્યો છે અને ચાલો તો આપણે છે ને વાળું ટાઈમ છે પેલા રસોઈ કમ્પ્લીટ કરી નાખીએ અને પછી વિડીયો અપલોડ કરીશ ને હું તમે જોઈ લેજો અને આ તો જો ખાવાનું ચાલુ પછી હું ખાયો કઢી ખીચડી અને આ બધું તો સંજયભાઈ છે ખલુડી ગામમાંથી આપણે દૂધ પણ આવી ગયું છે તો એને પણ ગરમ કરવાનું છે હજી તો ચાલો થોડા ટાઈમ પછી મળશું હેલો એવરીવન જો અત્યારે વાગી ગયા છે 7:15 અને વાળું કરવા માટે બેસી ગયા છે આજે થોડુંક વહેલું કરી નાખ્યું છે કારણ કે રોજ પછી નવરો થતા 9 વાગી જાય છે વાય આર યુ લાફિંગ સાતનો ગાડો શું કરું એમ આ ત્રણ આખા ઠંડા મુંડા 3 જણા 7 વાગ્યાની તું શરૂ કરી તો એમાં 9 વાગ્યા સુધી કામ કરી એમ 9 વાગ્યા સુધી આપણે તો ખાવી પીવી બરોબર છે પછી કચરા પોતા કરું પ્લેટફોર્મ સાફ કરું વાસણ ઉડકું ન વાર લાગે આ થઈ જાય અને સાંજે વાસણ વધારે જ થાય તમારા બેના ટિફિન હોય શું વાત છે વાંચતે હું કેટલા વાસણ થાય આમ ભલે ને 3 જણા હોય પણ તમારે 2 દિવસના 2 ટકના વાસણ ભેગા થાય તો જો અહીં વાળું કરવા માટે બેસી ગયા છે જમવામાં આપણે છે કઢી ખીચડી આ રે કઢી આ રે ખીચડી અને બધા જમવા માટે આપણે બેસી ગયા છે ચાલો હેલો એવરીવન તો અત્યારે વાગી ગયા છે 9:15 અને હું મમ્મીના વિડીયો અપલોડ કરું છું તમે જોઈ લેજો આ બધા વિડીયો છે ને નેપાળના વિડીયો આવવાના છે નેપાળમાં તે પુલાશ્રમ ગયા હતા પછી જનકનગરી ગયા હતા પછી રામસીતાના મેરેજ થયા હતા એ સ્થળ બતાવેલું છે ને એવું બધું બતાવેલું છે તો તમે જરૂરથી વિઝિટ કરી લેજો બહુ જ મસ્ત વિડીયો છે મને તો એ વિડીયો જોઉં તો મને એમ થાય કે મારે નેપાળ વહી જવું છે ત્યારે એટલું મસ્ત કેટલું આમ પાછળ આમ પહાડ છે અને એ બરફના પહાડ અને બહુ મસ્ત છે એકદમ સુપર હતું એમ છું કે કેદારનાથ કરતાં મસ્ત સારું છે એવું આમ ફીલ થયું એમ એ કરતાં વધારે ડુંગરા ઊંચા છે એવું લાગતું હતું બહુ મસ્ત હતું તો એ જોઈને મને એવું થયું કે ત્યાં વહી જાઓ ફરવા માટે જોઈ આવી આપણે જનકનગરી તો કાંઈ નહીં એવું બધું છે ચાલો તમે વિડીયો જોઈ લેજો પછી મળીએ આશ્રમ મુક્તિનાથ ભગવાન નીલકંઠ વર્ણીએ ત્યાં 6 મહિના સુધી એક પગે અને ખુલ્લા શરીરે રહી કેવલ કોપીન પર અને તપ કરેલું અને બરફ પણ એટલો જ આ છે બધા બરફના ડુંગરા જો છે અરુણભાઈ અહીંયા ભગવાન સ્વામિનારાયણે એક પગે ઉભા રહીને તપ કરેલું અને અખંડ જ્યોત પ્રગટાવેલી છે એ અખંડ જ્યોત હજી એકદમ બ્લુ કલર આછો બ્લુ કલરની જ્યોત અંદર હેઠા બેહી અને દર્શન કરે તો દર્શન થાય નિરાતે જોવું પડે ત્યારે દેખાય એ જ્યોત એ રીતની જ્યોત છે અને આ છે મહાવીર સ્વામીના મંદિરો નાના નાના આ બધા અને અહીંયા મહાવીર સ્વામીની મોટી મૂર્તિ છે અને આ બધા ધજા પતાકા એ લોકોએ બાંધેલા એ સબ બધા લોકો દર્શને બહુ બહુ આવે છે અને અહીંયા સંજયની મમ્મીની તબિયત બગડી હતી બસમાં બેઠા હતા ત્યારે ઉલટી ને એવું થયું હું ઉલટી થઈ હતી એટલે હિલ વાળા રસ્તા બહુ આવ્યા ને હા એમાં પછી આમથી આમ બસ હાલે હા
હિલ તો બહુ આવતા રોદા બહુ આવ્યા પાછા હા હા તો 2 વાર ઉલટી થઈ જરી પછી પછી નાની હેઠી બેહી ગઈ ઉલટી જો બસમાં. ઉલટી કરતી હતી ને ત્યારે હિલ વાળો રસ્તો ગાડી ઊભી રહી નહીં પછી દરવાજાના પગથિયામાં બેહી અને પગથિયામાં ઉલટી કરી અને પછી બધું પાણી નાખીને સાફ પછી કર્યું સાપ પછી બસ નાની બસ ઊભી રહી ત્યારે દરવાજો ખોલીને બધું પાણી ઢોળીને સાફ કર્યું એ રીતે ચાલુ ગાડીએ ઉલટી થાય તો કોઈ પણ ને થાય ગાડી ઊભી રહી જ નહીં બધાને જે કોઈની ઈદની તકલીફ હોય ને એને બધા સીધા ત્યાં બોલાવી લઈએ બાકી ગાડી ઊભી ન રહે પછી એ રીતની બહુ એટલે બહુ જોરદાર હિલ છે એ રીતનું છે ચડી ગયા જો આયા હા ઠેઠ પુલાશ્રમમાં આ પુલાશ્રમ જ છે ત્યાં આ બધા જે સામે દેખાય એ બધી આપણે હોટલું છે ઉતારા માટેની પ્રાઇવેટ કંપનીની અને આ બધા જે ડુંગરાની ટોચો ઉપર જે સફેદ દેખાય ડુંગરાની ટોચ એ બધો બરફ છે આમ છે આ બાજુ આ જો પાછળ મોટો ડુંગરો દેખાય એ આખો અડધી ટોચ દેખાય અડધી ટોચ ઉપર વાદળા આવી ગયા છે એટલે નથી દેખાતી હા મે બરફ છે હા જો ઈ દેખાય ને લીટા દેખાય ને ઈ બરફ છે હા અહીંયા આટલી ટોચ ઉપર તો એવું થાય કે હવે બસ ડુંગરો પૂરો થઈ ગયો હોય છે અહીંયા અધેર આવીએ ને ત્યાં તો પાછું એ કરતાં મોટો ડુંગરો દેખાય એ રીતનું બધું પુલાશ્રમ મુક્તિધામ મંદિર નીલકંઠ અહીંયા તપ કરેલું છે અને આ છે બધા બરફના ડુંગરા જુઓ આ ઝાડની પાછળ દેખાય આ બાજુ પણ દેખાય છે અહીંયા આશ્રમ છે મંદિર છે હોટલો છે રોકાવા માટેની પણ અને સામે દેખાય 2 કુંડ અને અહીંયા છે 108 ગૌમુખી જેમાંથી પાણી પડતું રહે છે 108 ગૌમુખી શેકતી હવે એ ગૌમુખીને બધી મુખોમાંથી પાણી એમાંથી નાહવાનું મહાત્મા પછી દર્શન માટે જવાનું દોડ્યા પાણી હેઠથી નીકળી જાય ગાય ઘા પાણી છે ઠંડુ બરફનું ડુંગરામાંથી બરફનું પાણી બરફ ઓગળીને આવે એ પાણી થઈ ગયા થઈ ગયો ને હાલો હાલો તમે તો હાલો હું તમારા પરથી જો આ તમારા સાસુ સસરા ધોધની અંદર નાવા જઈ રહ્યા છે પેલા અહીં જ જવાનું બરાબર છે હવે પેલા અહીંયા છે કુંડમાં ચાલો હું તો પડું પઈ નહીં ઓહોહોહો, બહુ ઠંડુ છે ભાઈ ઓહો ચાલો ચાલો ઓ ભગવાન સ્વામિનારાયણ 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 ડૂબકી મારો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હા 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 સ્વામિનારાયણ હાલો હવે નીકળો હાલો એ કુંડમાં ઊભા રહેજો એ નીકળી જાય પછી ચાલો બોલતા જાઓ સ્વામિનારાયણ એક ડૂબકી મરાવો એક ડૂબકી મરાવો અરે એક ડૂબકી મરાવો પાણી નાખો માથા પર પાણી બહુ ઠંડી લાગે છે ચાલો આવી જાઓ જલ્દી આ બંધ કરી દો કે ઓલે આરે હાલો ભાગો ફોટો નો પછી વિડીયો બંધ થઈ જાય
ઓહો ચાલો ચાલો આ બહાર ને આને અંદર નાખો. આ મેરેજ ના ફેરા ફરી રહ્યા છે. જો એક ગૌમુખ ની અંદર સાસુ સસરા તમારા આ ફેરા ફેરાઈ રહ્યા છે. એક ફેરો બાકી રહી ગયો હતો. 108 ફેરા ગૌમુખમાં. જોજો ચાલો ચાલો હાલો બે ઉભા રહી જાઓ, બે ઉભા રહી જાઓ, બે ઉભા રહી જાઓ. હાલો જય મહાદેવ, જય સ્વામી. અહીંયા સીતાજીના લગ્ન પછી જનક રાજાએ એમનો મહેલ સીતાજીને કન્યાદાનમાં આપી પછી આ કુટિયારમાં જનક રાજા અને માતાજી અહીંયા રહેતા. જનકપુરીમાં ભૂતનાથનું મંદિર છે, ભૂતનાથ મહાદેવ કા. ये देखिए આ છે લક્ષ્મણ મંદિર જનક રાજાના મહેલમાં. લાલ પીળી લાઈટ કરો મારે કોને ખાવા લાલ પીળી લાઈટ કરો મારે હિના બેને જોવા છે કાળા છે કે ધોળા છે હિના બેને જોવા છે લાલ પીળી લાઈટ કરો મારે હિના બેને જોવા છે સમજો બેની સમજો સમજાલ ને શું સમજાવું જાવું જોશે સાસરે કરવા જોશે ના કામ. ये इंडिया का गेट. ભારતની એન્ટ્રી શરૂ. લાગી ગયા હરી સજનની માંડી હાટડી રે હરી હાટડી નો માલ લેતા જાઉં ને તો હરી ભજનની માંડી હાટડી રે મારો માલા સમય શેઠ મોકલે રે મારો માલા સમય શેઠ મોકલે રે ઈ તો તમારા જાનો નાથ મે તો હરી ભજનની માંડી હાટડી રે ઈ તો તમારા જાનો નાથ મે તો હરી ભજનની માંડી હાટડી
રાતના 10:15 ખૂબ નીંદર આવી રહી છે. ચાલો હનુમાન દાદાને યાદ કરીશું અને આજે આપણે પહોંચ્યા છે ચોપાઈ નંબર 17. તુમ્હારો મંત્ર વિભીષણ માના લંકેશ્વર ભય સબ જગ જાના. તો લોકો જાણે છે કે તમારી વાત એટલે કે સલાહ વિભીષણજીએ માની, તેથી જ તેઓ લંકાના રાજા બની શક્યા છે. સાચી વાત છે. તો પૂછો તમારી જાતને, મંત્ર એટલે કયો મંત્ર? તુમ્હારો મંત્ર વિભીષણ માના. મંત્ર એટલે કયો મંત્ર? મંત્ર એટલે શું? રાવણને કેટલા લોકોએ મંત્ર આપ્યો હતો, તેમણે તે મંત્ર કેમ ન સ્વીકાર્યો? કાંઈ ખબર નથી કેમ ન સ્વીકાર્યો. તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો. મને લાગે આ હનુમાન ચાલીસામાં કંઈ ખબર પડતી જ નથી. એટલે એમ જે રેગ્યુલર મિનિંગ થાય છે એ ખબર પડી જાય છે, પણ એમ નીચે લખ્યું છે ને તો પૂછો તમારી જાતને સવાલ, એ સવાલના જવાબ નથી મળતા. તમારે શું કેવું? મંત્ર એટલે શું? કાંઈ નહીં, તમને એમ ખબર કાંઈ નહીં. આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. મમ્મીના વિડીયો તમને કેવા ગમ્યા તે જરૂરથી કમેન્ટ કરી દેજો. મને તો ખૂબ જ ગમ્યા. ત્યાંની સિનરી એટલે બાકી એક નંબર સિનરી હતી. અને ચાલો બહુ નથી કેવું, તો ચાલો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક બટન જરૂરથી પ્રેસ કરી દેજો પ્લીઝ. લાઇક બટન, કારણ કે વ્યૂ છે ને 1000 વ્યૂ આવે છે, એની સામે લાઇક તો ખાલી 50 જ. અગર તમે વિડીયો જોવો છો તો લાઇક બટન જરૂરથી પ્રેસ કરી દેજો. ફરી મળીશું કાંઈક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.